ભાઈ શેણાનું નિરીક્ષણ કરવા આવ્યા છે. ત્યાંનો ભારો ચડાવી દીધો છે અને જાય છે ઘરે. બાવકો બતાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, રામ રામ સીતારામ. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં આવશો. અને ડાયરો ભાગી ગયા છે આપણે બપોરના 12:15 થઈ ગયા ને જો સવારનો વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો તો અત્યારે વિડીયો આપણે સ્ટાર્ટ કર્યો છે. ને જો આપણે રામજીભાઈ શેણાનું નિરીક્ષણ કરવા આવ્યા છે. આજ તો વિડીયો ચાલુ નથી કર્યો, ચાલુ કરી દઈ. કેવા છે શેણા રામજીભાઈ? શેણા એક નંબર છે ને, ફર્સ્ટ ક્લાસ, એમાં કાંઈ ન ઘટે. હા, તમારા જ વાવેલા કા? હા, 30 ઇંચમાં વાવેલા, જો ભેગા થઈ ગયા. હા, ક્યાંય દેખાય નહીં વાસમાં ખાલું. 100 થી 150 પોપટા થઈ ગયા ને એવા થઈ જાય છે. હા, એવા થઈ જવાના, કેડમાં થઈ જશે. શેણાની હાઈટ તો લગભગ 2 ફૂટ ઉપર તો હશે ને, 2.5 ફૂટ જેવા હશે. હા, 2 ઉપર છે. 2.5 ફૂટ નો સા છે, અડી ગયો જો આમાં જગ્યા નથી. જે તમે વાવતી વખતે તકલીફ પડશે એવું લાગે છે. લગભગ ફૂકાય છે એટલે ભેગા નહીં થાય પાછા. લગભગ ભેગા થાય એટલે ભેગા થાય, પણ હજી વજન થાય એટલે જે પોળા પડશે. હા, વજન થાય એટલે પોળા પડશે. એ બધો માલ થાય એટલે જે તમારે હાલવાની જગ્યા. હા, એ ઉપર તો ફૂલ છે, આ દેખાડે. જમીન તો દેખાતી જ નથી. શેણા આવા શેણા મેં ક્યાંય નથી જોયા એવા શેણા છે. અને આને કહેજો આપણે વાંયથી વાવેલા છે 3 નંબર શેણા. આમાં આપણે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે. આ આપણે 30 ઇંચની જાળી આપણે વાવેલા છે શેણા. તો એ પણ ઘણા જોરદાર છે. જો આમાં ફૂલ ચાલુ થઈ ગયા છે, જો દેખાય છે ને પારવા. તો આ તે લગભગ થઈ જશે, વાંધો નહીં આવે. ખર્ચા વગર નીકળી જશે આમાંથી નહીં દે. એ બધા નિરીક્ષણ કરવા આવ્યા હતા. આપણી વાલો રહી જે ફૂલ ને શીંગું બધું નકરું સોચ્યું આપણે ગયા છે બપોરના 8. અને જો આપણે લીમડાના છાંયે બેઠા. આજ તો હમણાં 4-5 દિવસથી ઉનાળો કેમ આવી ગયો હોય એવું વાતાવરણ થઈ ગયું છે. અંચા પૂરી ને સોનું બધા લીમડા નીચે બેઠા હતા સવારના. ભાઈ લીમડા ધોતા હતા. પછી અમે બધા અહીંયા આવ્યા હતા ખાટલે. મજા આવે. ને હવે આખો ઉનાળો આપણે આ લીમડા જ કાઢવાનો. મજા આવે લીમડા એટલે છાંયો હોય, મજા આવે બેસવાનું. શરદી મટી ગઈ ને હા, પાછું ચાલુ થઈ ગઈ છે ઉધરસ. સવારની ઉધરસ આવે છે. હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે, આપણે બપોરા કરી લઈએ. કલ્પેશ ને બાપુ બધા બપોરા કરવા બેસી ગયા છે. ને આજ તો જો કલ્પેશની મજા બગડી ગઈ હોય એવું લાગે છે. કોટ પહેરી લીધો છે. બાપુ બધા બેસી ગયા બપોરા કરવા. કલ્પેશ મજા બગડી ગઈ ને? જો કલ્પેશ ને ખબર જ હતી મને. હમણાં કલ્પેશ બપોરા કરવા બોલાવ્યા. ક્યારનો હમણે ડુંગી વાટીને રખડતો હોય ને ત્યાં કોટ પહેરી લીધો છે. આવી જાઓ બપોરા કરવા. દાળ ભાત ખાઈ હું કલ્પેશ ને ભાઈ થાય. કલ્પેશ ને જો ગામ એક કાંઠા રાખે, એક કાંચો ના વિલાટી સળે રાખે ને કસરે. કાલ મને કેતો હતો ગાંઠ વગર નો થઈ ગયો, શરદી થઈ ગઈ. એમ કીધું તું બોલવાનો વેજ નો રે એવું કીધું તું. હમણે સાન રોટલો ખાધો હતો ને હવે પાછા જો દાળ ભાત ખાઈ છે. આવી જાવ દાળ ભાત ખાવા. સોનું બેન સોનું તાર ને ખાવાનો ભાત કેટલા વાગ્યા તો ખબર રાખતી હો? રજકાન ખબર જ નથી કેટલા વાગે. તમે ફોનમાં જોઈ લીધું લે? મેં જોઈ લીધું. તારે જ જોઈ લેવા? જોઈ લેવાનું એવું થોડું હોય. તો ડાયરો વાગી ગયા છે આપણે સાંજના 5:30 થઈ ગયા છે. અને ત્યારે પાછો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. અને બાપુ બાજુ કાપે છે કોબી અને બા બનાવે છે દેશી ગાયના દૂધની ચા 5-5:30 વાગ્યાની. અને જાય બાપુ કાપે કોબી. ને આપણે હવે જવું છે રજકો વાટવા. બાપુ કોબી કાપી નાખે. અને ભાભી ધોવે છે કપડા. જો કેટલાક બાકી થઈ ગયા વિહાળિયાને ધોવે એમ ને.
દઈ નાખે કાલે હું લીલા છી તો કાલે યુનિફોર્મ નહીં પહેરે તો અહીંયા અંધારું છે એટલે બહુ વિડીયો ક્વોલિટી નહીં આવે સારી. એટલે બા બનાવે છે ચા. હાલો ચા બની જાય એટલે આપણે ચા પી લઈએ. ને શેરો તાર કોબી ખાવાની હે શેરો? શેરો ચા પીવી તારે હે શેરો? કોબી ખાવી હે? જેંદી આવે ને વાત કરી ગયો હા મારો અવાજ આજ ફરી ગયો છે. નાક બંધ થઈ ગયા, શેડા બંધ થઈ ગયા, નાકી બંધ થઈ ગયા. બોલો કા વંચિકા? વંચિકા ને ઉતરાવે જો. કલ્પેશભાઈ જો આરામ કરવા માંડી ગયા છે. હમણાં આરામ જ કરતા વધારે આરામ થઈ ગયો છે. આરામ હોરો નીકળવાનો છે આજ જો. મોઢાનો સીન ફરી ગયો જો. તાવ આવી ગયો તો હવે અત્યારે બાપુ કોબી કાપી નાખે પછી જવાનું છે દવા લેવા. કલ્પેશ લઈ જવાના હે ને વંશિકા? કલ્પેશ કાકા દવા લેવા તારે જવાનું? કેમ તને ઉતરા નહીં આવતી? પેલા ચા પી છે પછી કોબી નાખવા જાઉં. ભાઈ ચા બનાવી નાખી. ઉધરા મને આખા ઘરને ઉધરા થઈ ગઈ. 1-2 જણા બાકી રહ્યા છે. હવે આ વાતાવરણ ચેન્જ થયું ને એમાં આ બધાનો વારો ચડી ગયો છે. હમણાં 3-4 દિવસથી તડકો વધારે મંડી ગયો પડવા એટલે માટે જો આ શરદી ઉધરસ ને તાવ ને એવું થવા મંડી જાય બધાને. કોબી વાળી ચૂંદડી નૈયા લઈ લેવાની. હા નૈયા ચૂંદડી એવું બહુ ગમે અમારે. હાડી ઓઢવાનું નહીં બહુ નહીં. હાડી ભાળી નથી ગોડી ની થારી સુંદરી આવે એટલે તો બાપુ ઈ હાટુ લેતા આવે ભાઈ ચાઈસ કપડા સુકાવા. ચાલો તમારે ચા પીવું હોય આવી જાવ ચા પીવા. અમે પી લઈએ. હા ચૂંદડી મફતમાં, કોબી પૈસા નહીં આવે. ચા પાણી પી લીધા ને જો ખાટલે બેઠા ને દવાખાને કેસ લખાઈ નાખ્યો છે આપણે મોટા દવાખાને. કોબી બધા નાખી ને થોડોક રચકો વાટી આવું ને 1-2 ફૂલા જાયના વાટી આવું. મારો નાકઈ બંધ થઈ ગયું છે. હાવ બંધ થઈ ગયું. નાક બંધ થાય સારું. નાક માંથી પાણી નીકળ કરે ને નહીં સારું. કાંઈ ન થાય, મોઢે જ શ્વાસ લેવાય. ઓલું નકરું પાણી નીકળ કરે પછી શેડા કાઢી કરી બળવા મળે નાક. કલ્પેશ બેઠો મન ચાલી ગયો. હા બોલવા એક કઈ તકલીફ સારી નથી હો ભાઈ. આપણે એમ થાય કે આ સારું થાય, આ થાય તો સારું, આ થાય તો નહીં સારું. એ કઈ સારું નથી. આપણે હાજા નરવા હોય ને એ જ સારું છે, બાકી કાંઈ નથી સારું. ઈ તો હુએ હું કઈ ન આવે. હા કાંઈ થતું ન હોય તો સારું. એ જલસા કરીએ નહીં ભાઈ, કામ કરીએ ને એ જલસા. પીડા થાય ને તાવ આવે ને માથા દુખે ને પેટમાં દુખે. હકત ન આવે. હમણે તો મારે હક છે પેટમાં લઈ જવું. 12 મહિનાથી એમ તો હક છે પેટમાં લઈ જવું. હકત ન આવે. નકર મને પેટમાં દુખવાનું ચાલુ થાય ને અડધો બપોર આપણે અડધી રાતે ચાલુ થાય દુખવાનું. એક જ મેળવા નહીં કાબા. એ બાજુ હાલો તો કોબી કાપી નાખી હે. કલ્પેશ કાકા હુઈ ગયા જો. હુઈ ગયા હે. કોબી નાખી દો આશુ બધા. બદન બાદરા હુઈ ગયા હોત. હા હુઈ જાય ને તારું કરીને તું તારે ખાવાનું જ દર્શનભાઈ આવી ગયા જો. ચાલી કુતા કા દર્શન હાલ તો દર્શન હાલ તો. દર્શન મમ તો બહુ રાડી નાખશે. ફોનમાં બોલાવી એટલે મારો આવે જ નહીં. મમ્મી આડો હલ થઈ જાય. હાલ દર્શન ચાલો પછી આગળ મળ્યા. આગળ વિડીયો શૂટ થાય તો આગળ આવશે ને કે આપણો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું. તો જો કલ્પેશ ને બાપુ બે જાય છે દવાખાને. જાય હાલો કલ્પેશ ને આપણે આપણો દેશી જુગાર લઈને રોડ કાંઠે મૂકી આવીએ આપણે. ને કોબી જો બધાને નાખી દીધી છે. જો બધા ખાય છે. રજકો વાડી લીધો છે ને એક ગાડી ભાભી લઈ હોતે ગયા છે. વળી પર પુરસ્યા રોવા માંડી છે એટલે પાછા રોકાઈ ગયા ને જો પાછા હાલ્યા આવે છે. ને સુરજ દાદા હવે આથમવાની તૈયારી છે. જો નવી સોનું બધા હાલ્યા આવે પુરસ્યા બધા નૈયા બધા. ને હવે મિત્રો આપણે આજ તો જાહેર વાઢવાનું કેન્સલ રાખીએ.
કેમ કે આજ તો જો પાછા મને પગ આપણે ઢીસાણ મીંડ્યા કળવા આજ કેન્સલ કરી દઈએ આજનો. કાલે એવું લાગે કાલ સવારમાં વહેલા વાટ લઈશું જાત અને જવા દી કરે. અને જો રૂમાલ લઈ તે આપણે નાકે બાંધેલો જોઈએ કેમ કે મને ખેપટ ઉડે એટલે તરત શરદી ચીકું મંડે આવવાનું. હું પહેલેથી જ મોઢે બાંધે રૂમાલ. ભાઈ આવી ગયા છે ગાડી લાવ્યા લઈ ગયા ને એક લઈ ગયા પછી બર્તન લઈ લીધા ને પછી આવી મેં ઘડીક વાગવા મોડું થાય અંધારું ન થાય ને. તો ભાભીને રચકાનો ભારો ચડાવી દીધો છે ને જાય છે ઘરે બાળકોને બધાય. આપણે તો ઉલ્કા 3 પાથરા છે તો એ આપણે હાથે ચડી જઈશું જતા જઈ ઘરે. આપણે રચકો ને બધું તો આવી ગયું. આપણે રાજનું રાજ કેન્સલ કર્યું ને બા મૂકે છે હવે બધાને ખોળ માનવીનો ખોળ છે બા. સાંજ પડી ગઈ તો એ મળી ગયા રમવા આ બાજુ દેખાય મંચકાન થોડું ઉલકાન તઈને રમે ને નવ્યા બેન બેસતા ખાટલામાં મારી કોઈ મજા થાય નહીં ને અત્યારમાં જો ટાઈટ મંડી લાગવા ને વાંખો મીંડો કળવા હવે હમણાં દવા પી લઈ. હાલો આજનો વ્લોગ કરી દઈ પૂરો. જો આઈ હોપ કે આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરી દીજો, શેર કરી દીજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા આવજો પાછા.